વિદ્યાર્થીઓ, હું શીતલ બારવાયા આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. ટોપિક સ્પેશિયલી મૂળ અને તેના પ્રકાર. વિદ્યાર્થીઓ, જો અત્યારે હું તમને પૂછું કે તમને આ વનસ્પતિ સૃષ્ટિની કઈ વનસ્પતિઓ બહુ જ ગમે છે? શું લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એટલે કે અપુષ્પી વનસ્પતિઓ કે સપુષ્પી વનસ્પતિઓ? તો મારા મોટા ભાગના વિદ્યાર્થીઓનો જવાબ આવશે, સર ઓબ્વિયસલી સપુષ્પી વનસ્પતિ જ ગમે ને, પુષ્પ સાથેની જ વનસ્પતિ ગમે ને. આ આધુનિક વર્તમાન સમયમાં સૌથી પ્રભાવી વનસ્પતિ સમૂહ જો કોઈ હોય તો વિદ્યાર્થીઓ એ છે સપુષ્પી વનસ્પતિઓનો સમૂહ. આપણે પૃથ્વી પર 3 લાખથી વધારે સપુષ્પી વનસ્પતિની જાતિઓ આવેલી છે. બધી જ ડિફરન્ટ, કદ અલગ, આકાર અલગ, રચના અલગ. અરે નાનામાં નાની લેમના જેવી વનસ્પતિ છે, બહુ જ નાની વનસ્પતિ. તો ઊંચામાં ઊંચું વિરાટ, સિકોયા, યુકેલિપ્ટસ જેવા વૃક્ષો પણ આપણને અહીંયા જોવા મળેલા છે. કેટલીક વનસ્પતિઓનું આયુષ્ય માંડ 1 વર્ષ કે એની અંદરનું હોય, તો પૃથ્વી પર 2500 વર્ષ જૂનું બોધિગયા નામનું વૃક્ષ પણ આવેલું છે. વિદ્યાર્થીઓ, અમુક નાના છોડ છે, અમુક ક્ષુપ છે, અમુક વૃક્ષ છે, અમુક આરોહી લતાઓ છે. બધી વેરાયટી જોવા મળેલી છે. અમુક જમીન પર જોવા મળે, અમુક મરુ નિવાસી હોય, અમુક જલોદભિદ પાણીની અંદર હોય, અમુક પર રોહી હોય, અમુક પરોપજીવી હોય. મીન્સ સપુષ્પી વનસ્પતિમાં બધી બહુ જ વેરાયટી છે, ખૂબ જ ભિન્નતા છે. આવી વનસ્પતિની આપણે સમજવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ બાહ્યાકાર વિદ્યા. એટલે કે એને બહારથી સમજવા જઈ રહ્યા છીએ. ચલો સમજવાનો ટ્રાય કરીએ, શરૂ કરીએ, થોડીક બેઝિક વાતો કરીએ. સપુષ્પી વનસ્પતિને મુખ્ય શાખિત કે અશાખિત અક્ષ જોવા મળે છે. વિદ્યાર્થીઓ, આ અક્ષનો એક ભાગ જમીનની ઉપર હોય અને આ અક્ષનો બીજો ભાગ જમીનની નીચે હોય. નીચે છે એ મૂળ તંત્ર કહેવાય, જેમાં પ્રાથમિક મૂળ, દ્વિતીયક, તૃતીયક મૂળ હોય. રૂટલેટ્સ અને રૂટ હેર, મૂળ રોમ જેવા ભાગ ભણીશું આપણે ડિટેલ. જ્યારે જમીનની ઉપરનો ભાગ પ્રરોહ કહેવાય, પ્રરોહ તંત્ર બનાવતો હોય, જ્યાં પર્ણ, પ્રકાંડ, પુષ્પ, ફળ, બીજ જેવા ભાગ સર્જાતા આપણને જોવા મળી જતા હોય. બાહ્યાકાર વિદ્યામાં એટલે જ વિદ્યાર્થીઓ આપણે ખાસ 6 ભાગ પર વધારે ફોકસ કરીશું. એક મૂળ, પ્રકાંડ, પર્ણ,
પુષ્પ, ફળ, બીજ. વિદ્યાર્થીઓ, રિયલી જો વનસ્પતિને આપણે વહેંચવી હોય તો બે ભાગમાં આ રીતે પણ વહેંચી શકીએ છીએ, જેમ કે વનસ્પતિક ભાગ અને પ્રજનનિક ભાગ ધરાવતી વનસ્પતિ. વનસ્પતિક ભાગ એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ, ખાસ જેનું કામ વનસ્પતિના પોષણ સાથે રહેલું હોય, ખાસ આવા જ દ્રવ્યોનું વહન સાથે એનું કામ રહેલું હોય. વનસ્પતિને મેન્ટેનન્સ, લાઈફ ટાઈમ પૂરું કરવા માટે પણ આ લોકો મદદરૂપ થતા હોય. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ સાથે પણ આ ભાગ સંકળાયેલા જોવા મળતા હોય. જ્યારે વાનસ્પતિક ભાગ તરીકે કહીએ તો એ મૂળ પ્રકાંડ પર્ણ હતા, જ્યારે પ્રજનનિક ભાગ તરીકે કહીએ એટલે કે એવા ભાગ જે વનસ્પતિની ખાસ નવી સંતતિ લાવવામાં મદદ કરે, વનસ્પતિનું અસ્તિત્વ ટકાવવામાં મદદ કરે, જીવ સાતત્યમાં મદદ કરે. તો બાહ્યાકારમાં આવા ભાગ તરીકે જોવા મળ્યા છે પુષ્પ, ફળ અને બીજ. ઓકે, તો આ રીતે પણ બે ભાગમાં વહેંચી શકાય વનસ્પતિને, અને આપણે એ જ રીતે હવે વનસ્પતિને સમજવા જઈ રહ્યા છીએ. ઓકે, આટલી વસ્તુ બધાને જ ખબર પડી. વિદ્યાર્થીઓ, બે ભાગમાં આપણે વહેંચી વનસ્પતિને, પ્રરોહ તંત્ર અને મૂળ તંત્ર, એટલે કે જમીનની ઉપરનો ભાગ, જમીનની નીચેનો ભાગ. નીચેનો ભાગ એટલે કે મૂળ તંત્ર, પ્રાથમિક મૂળ, દ્વિતીયક, તૃતીયક મૂળ, રૂટલેટ્સ, મૂળરોમ જેવા જુદા જુદા ભાગ છે. જ્યારે ઉપર પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ આવા બધા ભાગો છે. ઓકે, ખ્યાલ આવશે બધાને? ચલો, જો સરસ મજાનો ડાયાગ્રામ દોરેલો છે, તમારે લોકોએ પણ આ ડાયાગ્રામને દોરવાનો છે. ઓકે, સાથે સાથે વનસ્પતિના ભાગોને સમજવા માટે મેં બીજી આકૃતિ પણ દોરેલી છે. આ ડાયાગ્રામ પણ તમારે દોરવાનો છે, અને સાથે સાથે ત્રીજો ચાર્ટ પણ તમારે લોકોએ બનાવવાનો છે. ખાસ જો તમને આ બધું જ ગમતું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં, સરસ કોમેન્ટ આપવાનું પણ ચૂકશો નહીં. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરીએ છીએ હવે પહેલો ભાગ, એમાં પણ મૂળ. વિદ્યાર્થીઓ, મૂળ ચલો ક્યાંથી આવે, એ ક્યાંથી સર્જાય? તો સ્પેશિયલી બીજ ની અંદર ભ્રૂણ ધરી હોય, આ ભ્રૂણ ધરીમાં સ્પેશિયલ ભ્રૂણ મૂળ કે આદિ મૂળ જેવો ભાગ હોય. જ્યારે બીજને ચોક્કસ તાપમાન મળે, વ્યવસ્થિત પાણી મળે, અનુકૂળ પરિસ્થિતિ મળે, ત્યારે બીજના આ બીજ કેન્દ્રમાંથી અંકુરણ પામીને ફણગો ફૂટીને આ ભ્રૂણ મૂળ, આ આદિ મૂળ એ બહાર નીકળતું આપણને જોવા મળી જાય છે. વિદ્યાર્થીઓ, હવે આ અંગ એ હરિત દ્રવ્ય વિહીન હોય છે, એ નળાકાર હોય છે અને જમીન તરફ વૃદ્ધિ કરતું હોય છે, એટલે કે ધન જલાનુવર્તી, જલની દિશામાં
ધન ભૂવર્તી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તરફ, અને ઋણ પ્રકાશાનુવર્તી એટલે કે પ્રકાશની વિરુદ્ધ તરફ વૃદ્ધિ કરતું આપણને આ જોવા મળે છે. વિદ્યાર્થીઓ, કુંડું તમે છતું રાખો કે કુંડું તમે આડું રાખો, પણ એ કુંડામાં જો બીજ નાખેલું હશે, અંકુરણ થશે, તો મૂળ ઓલવેઝ નીચેની તરફ જ વધતું જતું તમને જોવા મળશે. ઓકે, એટલે મૂળનો મતલબ શું કહીશું આપણે? મૂળ બીજના ભ્રૂણમૂળ કે આદિમૂળ માંથી સર્જાય છે, નળાકારી છે, હરિત દ્રવ્ય વિહીન હોય છે, ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી એ વૃદ્ધિ કરતું જતું આપણને જોવા મળતું હોય છે. વિદ્યાર્થીઓ, આવા મૂળ પર ધીરે ધીરે દ્વિતીયક મૂળ સર્જાય છે. ત્યાર પછી દ્વિતીયક પર તૃતીયક મૂળ સર્જાય છે. એના પર રૂટલેટ્સ એટલે બહુ પાતળા દોરા જેવા ભાગ સર્જાય છે, અને એની ઉપર મૂળ રોમ વાળ જેટલી પાતળી રચનાઓ સર્જાય છે. ઓકે, મૂળ ખ્યાલ આવી જશે બધાને. આવા મૂળને જ્યારે ધ્યાનથી આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થીઓ, તો ત્યારે 3 પ્રકારના આપણને જોવા મળ્યા છે. એક સોટીમય મૂળ, બીજા તંતુમય મૂળ, ત્રીજા આગંતુક કે અસ્થાનિક મૂળ. વિદ્યાર્થીઓ, સોટીમય મૂળતંત્ર એટલે કે મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં બીજમાંથી જ્યારે પ્રાથમિક મૂળ સર્જાય છે, પ્રાથમિક મૂળ પરથી દ્વિતીયક મૂળ સર્જાય, દ્વિતીયક મૂળ પરથી તૃતીયક મૂળ સર્જાય, ત્યારે પ્રાથમિક મૂળ સૌથી લાંબુ, સૌથી જાડું અને સૌથી મજબૂત રહેતું હોય છે, જેને સોટીમય મૂળતંત્ર તરીકે આપણે ઓળખાવીએ છીએ. આ સોટીમય મૂળતંત્ર 2 ટાઈપના આપણે કહી શકીએ છીએ. એક જે ડીપલી સોઇલ, અર્થ, જમીન તરફ જતું હોય. સમટાઈમ્સ સોટીમય જ હોય, પણ ઊંડા જવાની જગ્યાએ સરફેસ પર દૂર થોડા પથરાતા આપણને જોવા મળી જતા હોય. ઓકે, તો 2 રૂટની વાત કરી વિદ્યાર્થીઓ. એક ડીપ ટેપ રૂટ જે ખૂબ જ ઊંડે જતા હોય છે, અને સરફેસ ટેપ રૂટ જે સરફેસ પર જ રહેતા હોય છે. આમ સોટીમય મૂળના 2 ભાગ આપણે પાડવા હોય તો પાડી શકીએ છીએ. આપણી એનસીઈઆરટી માં ઉદાહરણ આપેલું છે રાઈ. ઓકે, ખ્યાલ આવશે બધાને? આગળ પછી મોટાભાગની એક દળી વનસ્પતિને જોઈએ તો અહીંયા બધા જ મૂળ પાતળા, લાંબા, દોરી જેવા હોય છે, તંતુ જેવા હોય છે. અહીંયા એવું નથી કે કોઈ એક એકદમ જાડું અને મજબૂત થાય. બધા જ ઓલમોસ્ટ પાતળા, દોરી, તંતુ જેવા હોય છે. આ છીછરા એટલે કે બિલકુલ ઊંડે ગયા હોતા નથી. ખૂબ જ છીછરા કહી શકીએ આપણે. આપણે એનસીઈઆરટી માં ઉદાહરણ આપેલું છે ઘઉં ના મૂળ. અને વિદ્યાર્થીઓ, અમુક વખતે શું જોવા મળ્યું છે? ભ્રૂણમૂળ, આદિમૂળ માંથી મૂળ સર્જાય તો ખરા,
પણ થોડોક જ વખત રહીને એ વિઘટિત થઈ જાય છે. હવે મૂળ વિઘટિત થઈ જશે તો એનું કામ કોણ કરશે? બીજું કોઈ તો કરી જ ન શકે. એટલે નવા મૂળ સર્જવાની જરૂર પડે છે. તો નવા મૂળ અધરાક્ષ, કોઈક વખતે પ્રકાંડ પરથી અથવા વનસ્પતિના અન્ય ભાગો પરથી મૂળ સર્જાવવાનું શરૂ થઈ જાય છે. આવા મૂળને આગંતુક કે અસ્થાનિક મૂળ તરીકે ઓળખાવીએ છીએ. આવા મૂળમાં ખાસ કરીને ઘાસની નીચેના મૂળ, વડ પરથી લટકતી પેલી વડવાઈઓ ખાસ પ્રકાંડ પરથી નીકળતી હોય છે. અને મોન્સ્ટેરા જેવી વનસ્પતિઓમાં આપણને આગંતુક કે અસ્થાનિક મૂળ જોવા મળી જતા હોય છે. તો આમ 3 પ્રકારના મૂળની વાત કરી વિદ્યાર્થીઓ. એક સોટીમય, બીજા તંતુમય, ત્રીજા આગંતુક અથવા અસ્થાનિક મૂળ. ઓકે વિદ્યાર્થીઓ, આ મૂળનું બેઝિક કામ શું છે? મૂળ ના હોય તો ના ચાલે. તો મૂળના અમુક બેઝિક કાર્ય છે. જેમ કે એ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યોનું શોષણ કરી આપે છે. ખાસ પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરી આપે છે. બીજું, વનસ્પતિના ભાગોને જમીન સાથે જકડી રાખવાનું કામ કરે છે. એટલે વનસ્પતિ ઇઝીલી ઉખડી જતી નથી. બીજું, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. ખાસ આગળના લેક્ચર્સમાં જોઈશું. ઉપર પર્ણે પ્રકાશ સંશ્લેષણ કરીને વધુ પડતો ખોરાક બનાવી દીધો છે, તો એ વધારાના ખોરાકનો સંગ્રહ નીચેની તરફ થતો જોવા મળે છે. જેથી પ્રતિકૂળ સંજોગો આવે તો એ સંગ્રહ કરેલો ભાગ ફરી પાછો ઉપયોગમાં લેવો હોય તો લઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? જેમ આપણી ઘરે આખા વર્ષનું અનાજ ભરી દઈએ છીએ, જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે, જેમ આ કોરોનાનો સમય આવ્યો, કર્ફ્યુ આવી ગયો, આપણે કશું ખરીદી નથી શકતા, તો એ સંગ્રહ કરેલું આખા વર્ષનું જે ઘઉં, ચોખા, જે કઠોળ ભરેલા હતા એ આપણને કેવા ઉપયોગમાં આવ્યા? સેમ સંચિત ખોરાકને અહીંયા સંગ્રહ કરવાનું કામ મૂળ દ્વારા થતું જોવા મળે છે. સાથે સાથે કેટલાક વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ આપણે આગળ ભણીશું. વૃદ્ધિ નિયામકો ખાસ પેલા હોર્મોન્સ, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન જેવા શબ્દો આગળ આવવાના જ છે. આમ ઘણા બધા વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ પણ મૂળ દ્વારા થતું આપણને જોવા મળે છે. ઓકે, તો આ મૂળ રિલેટેડ બેઝિક વાતો હતી વિદ્યાર્થીઓ. હવે મૂળના વિવિધ પ્રદેશો અને મૂળના વિશિષ્ટ કાર્યો વિશે આપણે સમજવા જવાનું છે. ઓકે, થેન્ક યુ.